એક તો ઝેડ સિક્યુરિટીની જરૂર તો એને પડે મારા કલેજા, જેને મોતથી ડર લાગતો હોય. અમે કાં તો મરીને જઈશું કાં તો મારીને જઈશું, પણ માધર ભાગીને તો નહીં જ કહીએ હો, ભાગીને તો નહીં જ કહીએ હો. બોલો મારી જા એમને એમ કોઈ નહીં જોયા તો યુગ યુવાર સદશે. 18-19ની ઉંમર ને ખુલ્લી જીગર છે. આમ તો હું દિલનો બહુ સારો છું, પણ દિમાગની ગેરંટી નથી આપતો. મારી ભૂલ પર મને બિંદાસ ટોકો, મને વાંધો નથી. પણ જો વગર કામના લવડા લીધા ને તો સોશિયલ મીડિયા તો બહુ દૂરની વાત રહી મારા કલેજા. અહીંયા ઉભો ઉભો તમારી જિંદગીની પથ્થારી ફેરવી નાખીશ. તમારી માને પગે લાગુ. જમવાનું પિત્તળ પિત્તળ થઈ જાહે. ખોટા ખટક સોનક નોતું થઈ જાહે. પિત્તળનો જમવાનો પિત્તળ પિત્તળ થઈ જાહે. ખોટા નજર મોના ખટક સોનક નોતું થઈ જાહે. તું મને ખાલી તારી કહાનીનો વિલન તો બનાવીને જો મારી જાન, પછી મેં તને બતાવું હીરોની પથારી કેમ નહીં ફેરવાય. પ્રેમ તો મારો પણ કબીરસિંહ જેવો હતો સાહેબ, પણ મારી પ્રીતિ માધર ચોદ નીકળી ની માને લંડે ખાલી. બસ હા, બહુ થઈ ગયું, હવે મને ગુસ્સો ચડે. આપણ ઘમંડ થોડો ઓછો બતાવતી હોય તો ભડવી. તમે જે વસ્તુનો ઘમંડ છે ને એ અમારા પોરમાં ખાલી 200 રૂપિયામાં મળે છે. પ્રેમની કઈક એવી હતી કહાની. હું હતો એક રાજા અને તું હતી મારી રાણી. હવે તારા ફૂટેલા કરમ, આજે મારા હાથમાં છે વિસ્કી, પણ આંખોમાં નથી પાણી. આંખોમાં નથી. હાથમાં વિસ્કી ને આંખોમાં પાણી, હાથમાં વિસ્કી ને આંખોમાં પાણી. બેવફા સનમ તારી બહુ મહેરબાની. અરે મુદ્દો તો ભૂલી ગયો. મારી આંખોમાં કેમ નથી પાણી? કેમ કે રાણીથી રંડી બની ગઈ મિત્રો. હું તો રાજા જ રહ્યો. મારા કપડા જોઈને મારી જાન મને ગરીબ માને છે. બતાવો હવે 20-30 રૂપિયાની નિકલ પહેરવા વાળી શું જાણે અડ્ડા ઉપર એક બોટલની કિંમત શું ચાલે છે. હા, हमारा फैमिली में हम लड़का पीता है. પાટલ પર સારું ચડી. અમુક લોકો જે વાતો કરે છે ને કે અમે બે બહુ ગાળો બોલીએ છે, તો આ ડાયલોગ ખાલી એમના માટે કે સંસ્કારી છોકરીની તો અમે કરીએ છીએ દિલથી ઇજ્જત દોસ્ત. બાકી લુક્કી છોકરીની વાત કરે તો એમની તો પોતાની જ. જમાનો બદલાઈ ગયો છે મારા ભાઈ. પહેલાથી સંસ્કારી છોકરીઓ, અત્યારે તો કોલેજના બાને ક્યાંય રખડી ખાય છે. હવે તો બદલો તમારી સોચ. બાપુ, આજે મારે કોલેજ નથી જવું, ચાલ ને આપણે ફરવા જઈએ. જુગો બોલે મારી જાન, ઉમો બોલે મારી જાન. તારા ભાઈબંધ પણ એક મળવા નીકળ્યા જે ક્યારેક એક થાળી ખાતા હતા, અને હવે તમે એમ કહો છો કે ભાઈ તું તો ફોને નથી ઉપાડતો. તો મને એક વાત કહો વડીલ, જ્યારે મારા ફોલોવર્સ 2000 હતા ત્યારે મારા મેસેજો સીન થતા હતા.
બર્થડે સેલિબ્રેશન કરે નહીં મનાય. પણ અમારી એક ખાસિયત છે માદર ભાઈબંધી છે ને પાયડાની રાખી છે. તમારા જેમ કોઈ છોકરીને અમે અમારી બેસ્ટ ફ્રેન્ડ નથી બનાવી. ખુશ રાખવા માંગુ છું મન તું. બોલો મારી જાન. બકાની પ્રસાદ જે હું તને ફોન તો કરતી રે. બોલો મારી જાન. સાચા પ્રેમમાં ઝઘડા થાય પણ એકબીજા વગર ના રહેવાય. અને પ્રેમ થાય ને તો પણ એક જ વ્યક્તિ સાથે થાય. આ બધી જગ્યાએ થઈ જાય ને પ્રેમ ના કહેવાય ભડવી, એને છીનાલું કહેવાય. શું? છીનાલું. બકા હું ના મોબાઈલ ઉપરથી વાત કરતી હતી એટલે તમે વાજી. છીનાલું. અને ચોર ભાઈબંધો તમારા ફોન ની ઉપાડતા હશે તો જો અમારા વાળા ઘેરથી ઉપાડી લેશે. બાપો બિચારો કડિયા કામ કરીને છોકરીને કોલેજ કરાવે અને છોકરી વિરાસત વનમાં જઈને બોયફ્રેન્ડ ને મનાવે. ये सब करना थी. વાહ. हम लोगों का मम्मी पापा जानते जो करना है कर लो. ઉતરી જાઓ રંડીઓ. કોલેજ વાળી સોરીઓ રે સોની સોની સેટિંગ કરે. કોલેજ વાળી સોરીઓ રે સોની સોની સેટિંગ કરે. મજા નથી આ કુંવારી કાયામાં. બરબાદ થઈ જવાય છે પ્રેમની મોહ માયામાં. ગર્લફ્રેન્ડ ને ગિફ્ટ આપવા કરતા તો મા માટે એક સાડી લાવો અને મોજ કરો માતૃ છાયામાં. મોજ કરો માતૃ છાયામાં. જીગો બોલે મારી જાન. જીગો બોલે મારી જાન. લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો માતારા પલવના છાયા જેવો બીજ મળશે નહીં આવો છાયો માતારા. તું તો મારી જાન છે બકુડા એવું કહેતી હતી. આજે એક છોકરી મને જોઈએ થૂકે છે જે ક્યારેક થૂક લગાડીને મારો ઘણું લાગે નહીં પ્લીઝ સ્ટાર્ટ તું માંગ. વાત ભલે મારી કડવી છે પણ 100% સાચી છે. એ આ 18-19 વર્ષની કુંવારી કન્યાઓ ઇન્સ્ટાગ્રામમાં નાના નાના ટૂંકા ટૂંકા કપડાં પહેરીને મુજરા કરવા આવી છે. એનું એકમાત્ર કારણ એનો પિતાશ્રી અને બીજો એનો ભાઈ છે. ભાઈ મારે ગામ આવજે નાચો તમારી મારે નાચો. રમાડો ટીમલી રમાડો રે તને મેરી રમાડો. અરે યા ભોસડી ના નાચો. લોડા મને એવું કામ કે છે. મારે નાચો.